नमस्कार विद्यार्थी मित्रों, प्रणाम। आस्था ऑनलाइन एज्युकेशन प्लेटफॉर्म पर आपનું સ્વાગત છે। યુનિટ 4 રીડ 1 માઇન્ડ બોડી એન્ડ મેડિસિન। આપ બધા ખૂબ મજામાં હશો, સારી રીતે અભ્યાસ કરતા હશો અને સાથે સાથે શાળાએથી મળેલા અસાઇનમેન્ટને સારી રીતે લખતા પણ હશો। ધન્યવાદ। યુનિટમાં આગળ વધીએ। ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ, દુનિયામાં આપણી આજુબાજુ જુદા જુદા લોકો તરફ આપણે નજર નાખીશું, આપણે જુદા જુદા લોકોને જોઈશું તો આપણને ખ્યાલ આવશે। વી ઓબ્ઝર્વ, અને આપણે ઓબ્ઝર્વ કરશું દેટ ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક, બધા જ લોકો એક સરખા જેવા હોતા નથી। ઈચ વન ઓફ અસ, આપણામાંથી દરેક વ્યક્તિ ઇઝ ડિફરન્ટ ઇન મેની વેઝ, ઘણી બધી રીતે તેઓ જુદા છે। બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી, ફિઝિકલી એટલે શારીરિક રીતે અને મેન્ટલી એટલે માનસિક રીતે પણ દરેક વ્યક્તિ એકબીજાથી જુદા છે। વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓવન નેચર એન્ડ ધ નેચર ઓફ અધર્સ ફોર અવર હેપીનેસ એન્ડ વેલ બિંગ ઇન ધ લાઈફ। એટલે કે આપણે આપણો પોતાનો સ્વભાવ પણ સમજવો પડશે, સાથે સાથે આપણે અન્ય લોકોના સ્વભાવને પણ સમજવો પડશે। શેના માટે? તો કે જેનાથી આપણે ખુશ રહી શકશું, બીજા ખુશ રહી શકશે અને જીવનમાં સુખી પણ, વેલબિંગ સુખી પણ આપણે રહી શકશું। ધ શેપ એન્ડ સાઇઝ and the temperaments and the characters of the people have a lot of variation that must affect our health and happiness। એટલે કે શેપ એટલે કદ, શેપ એટલે આકાર, સાઇઝ એટલે કદ, ટેમ્પરામેન્ટ એટલે મિજાજ, સ્વભાવ, આપણને ખૂબ ગુસ્સો આવતો હોય અથવા તો ખૂબ આપણે લેઝી રહેતા હોય, આ બધા જે આપણે કુલ રહેતા હોય, આ બધા આપણા ટેમ્પરામેન્ટ્સ છે। એન્ડ કેરેક્ટર ઓફ ધ પીપલ, અને લોકોનું જે ચારિત્ર્ય છે તેની ઘણી બધી અસરો એ ખૂબ જ જુદા જુદા હોય છે અને તેની ઘણી બધી અસરો આપણા હેલ્થ અને હેપીનેસ ઉપર જોવા મળે છે। અકોર્ડિંગ ટુ આયુર્વેદ, આયુર્વેદ પ્રમાણે ધ ફિઝિકલ ડિઝીઝ ઓકર મેઇનલી ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર, એટલે કે શારીરિક રોગ જે થાય છે, ડિઝીઝ એટલે રોગ, ફિઝિકલ એટલે શારીરિક, જે શારીરિક રોગ થાય છે મેઇનલી એટલે મુખ્યત્વે, ઓવિંગ ટુ એટલે એનું કારણ છે, ને લીધે એક્સટર્નલ એટલે બાહ્ય, ફેક્ટર એટલે બાહ્ય ફેક્ટરના લીધે આપણે શારીરિક ઈજા, આપણને શારીરિક રોગો થાય છે। લાઈક કેવા કારણોસર થાય છે? તો કે રોંગ ડાયટ, ખોટું ડાયટ ખાય। આપણી મોટાભાગના લોકો જ્યારે બીમાર પડી રહ્યા હોય ત્યારે આપણને ખબર છે કે રોંગ ડાયટ ખૂબ એમાં મોટો ભાગ ભજવતો હોય। જંક ફૂડ, ફાસ્ટ ફૂડ જે સારી ગુણવત્તાનું ન હોય અને એવો ડાયટ આપણે લઈએ તો આપણે બીમાર પડી શકીએ છીએ। ઓર એક્સપોઝર ટુ પેથોજન્સ, એટલે કે રોગકારક જે તત્વો છે એની સામે આપણી જાતને ખુલ્લી મૂકી દીધી છે અને એના કારણે આપણને જે જુદા જુદા બેક્ટેરિયા, વાયરસ છે એ આપણી ઉપર એટેક કરે છે અને આવા બાહ્ય કારણથી આપણે ડિઝીઝમાં સપડાઈ જઈએ છીએ। મેન્ટલ ડિઝીઝ, જે માનસિક રોગો છે, અરાઇઝ એટલે ઉત્પન્ન થાય છે, મેઇનલી એટલે મુખ્યત્વે ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ, આંતરિક ફેક્ટરના કારણે માનસિક રોગો ઉત્પન્ન થાય। બરોબર? કેવા? લાઈક રોંગ યુઝ ઓફ સેન્સીસ, આપણી જે સેન્સ છે, ઇમોશન્સ છે, એ ઇમોશન્સનો રોંગ યુઝ થાય। ફોર એક્ઝામ્પલ, બહુ ગુસ્સો કરીએ અથવા બહુ કુલ રહીએ, ફોર એક્ઝામ્પલ આપણે નેગેટિવિટી સ્પ્રેડ કરીએ અથવા આપણે નેગેટિવ થઈ જઈએ, વધુ પડતું રડીએ, બરાબર? આવી બધી જે સેન્સીસ છે એનો રોંગ યુઝ થાય। ખૂબ ગુસ્સો કરવો, ખૂબ આ બધી જે સેન્સીસ છે, જ્યાં પોઝિટિવ રહેવાનું હોય ત્યાં આપણે સંપૂર્ણ નકારાત્મક થઈ ગયા હોય તો એના કારણે આપણને મેન્ટલી જે ડિઝીઝ છે એ આપણામાં જોવા મળે છે। એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ, આપણી અંદર નકારાત્મક ઇમોશન્સ છે એ ઇન્ક્રીઝ થઈ જાય તો ત્યારે આપણામાં મેન્ટલ ડિઝીઝ જોવા મળે છે। વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ। મિત્રો, આપણે બધાએ હંમેશા દરેક પરિસ્થિતિમાં પોઝિટિવ થિંકિંગ કરવાની એક હેબિટ વિકસાવવી જોઈએ। એ હેબિટથી
ખૂબ આપણને ફાયદો થવાનો છે. ફોર એક્ઝામ્પલ, અત્યારે આખી દુનિયા ઓનલાઈન ભણી રહી છે, તો તમે એવું પણ વિચારી શકો કે મને આમાં કાંઈ નથી સમજાતું, અને તમે ખૂબ પ્રયત્ન કરો, સ્ટ્રગલ કરો, થોડીક 2-3 વખત જોવો તો આ બધું તમને સમજાઈ જાય. તો એ આપણી સોચ ઉપર ડિપેન્ડ છે અને આપણા વર્ક પેટર્ન ઉપર ડિપેન્ડ છે કે આપણને આ સમજાય કે ન સમજાય. પણ જો આપણે પોઝિટિવ રહીને કામ કરશું, પોઝિટિવિટી સાથે કામ કરશું, તો આપણને જે પરિણામ મળવાનું છે, આપણને જે આઉટકમ મળવાનું છે, એના ચાન્સીસ ખૂબ વધી જાય છે. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન. જો આપણામાં પોઝિટિવ થિંકિંગ હશે તો આપણા ઇમોશન ઉપર એમની ખૂબ સારી અસર થશે. હાવેવર, તેમ છતાં બંને ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિઝીઝ, જે શારીરિક અને માનસિક જે ડિઝીઝ છે, રોગ છે, આર યુઝ્યુઅલી મિક્સડ, મોટા ભાગે મિક્સ હોય છે. એક રોગ થાય ને બીજું ન થાય એવું ન હોય. લાંબા ગાળાની બધી બીમારીઓ છે ને એ સાયકોલોજીકલ હોય, મેન્ટલ હોય, માનસિક હોય, બરાબર. આર યુઝ્યુઅલી મિક્સડ એન્ડ વન સેલ્ડમ ઓકર વિધાઉટ અધર, અને એક ભાગ્યે જ જોવા મળે બીજા વગર. સમ ડિઝીઝ લાઇક એક્યુટ ઇન્ફેક્શન હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝ. અમુક પ્રકારના રોગ હોય છે, જેવું કે સખત ચેપ લાગવો, ઇન્ફેક્શન થવું. તો આ જે ઇન્ફેક્શન થાય છે એ સંપૂર્ણપણે ફિઝિકલ કોઝ હોય, માત્ર શારીરિક કારણ હોય. કોઈ ખવાઈ ગયું હોય, કંઈક એવું પાણી પીવાઈ ગયું હોય, તો એમના કારણે આપણને ઇન્ફેક્શન લાગે છે. અને નિકુંજ સર સંપૂર્ણપણે ફિઝિકલ કોઝ છે, શારીરિક કારણ છે, એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ. અને એને ફિઝિકલ લેવલ એટલે કે શારીરિક લેવલે એમને સંપૂર્ણ ક્યોર પણ ઝડપથી કરી શકાય. એટલે ઇન્ફેક્શન થયું હોય તો ઝડપથી આપણે સાજા પણ થઈ શકીએ. હાવેવર, તેમ છતાં મોસ્ટ ડિઝીઝ, મોટાભાગના જે રોગો છે, હેવ સાયકોલોજીકલ કોઝ, એમાં સાયકોલોજીકલ કોઝ હોય છે, માનસિક કારણો હોય છે. એન્ડ ઓલ લાસ્ટિંગ ડિઝીઝ, લાસ્ટિંગ એટલે લાંબા ચાલનારાઓ, ડિઝીઝ એટલે રોગો, હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ, એમાં પણ મનોવૈજ્ઞાનિક રીતે એમાં માનસિક કારણોની અને માનસિક અસરો જોવા મળે છે. અ ફિઝિકલ ડિઝીઝ ડિસ્ટર્બ ધ ઇમોશન. ફિઝિકલ ડિઝીઝ છે એ આપણી લાગણીઓને ખલેલ પહોંચાડે છે, ડિસ્ટર્બ કરી દે છે. 1 મહિના સુધી પથારીમાં બેડ પર સૂતા હોય, બીમાર હોય, અને આપણે એમ કંઈક 100% પોઝિટિવ રહ્યો, તો આપણે જઈને એને એમ કંઈ કેમ છો, ઉત્સાહમાં રહ્યો, પોઝિટિવિટીમાં રહ્યો, તો એ નહીં રહી શકે, કારણ કે એમની ઇમોશન છે એ ડિસ્ટર્બ હોય. અને આપણે ત્યાં જઈને એને એવી સલાહ દેશું તો એ આપણને પણ મૂર્ખ સમજશે. એન્ડ વીકન્સ એટલે દુબળું પાડી દેવું. સેન્સીસ એટલે આપણી બધી જે ઇન્દ્રિયો છે એ આપણી દુબળી પાડી દે છે. વિચ મે રિઝલ્ટ ઇન્ટુ ફિઝિકલ ટ્રબલ, અને જેના કારણે આપણે શારીરિક સમસ્યાઓથી પીડાવી છીએ. ધે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ, એને લઈને ડાયટરી પ્રોબ્લેમ થાય છે, પાચનના પ્રોબ્લેમ થાય છે. સ્ટ્રેન ધ હાર્ટ એન્ડ નર્વસ, એટલે કે ચેતાતંત્ર અને હૃદયને પણ ટેન્શન પહોંચાડે છે, દુબળા પાડી દે છે. એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી, અને આખું જે શારીરિક બોડી છે, એ શરીર છે આપણું, ફિઝિકલ ભૌતિક શરીર છે, એ દુબળું પાડી દે છે. એટલે મારું કહેવાનું મતલબ એવો છે કે માઇન્ડ એન્ડ બોડી આર ક્લોઝલી કનેક્ટેડ વિથ ઈચ અધર. એક રોગ થાય તો બીજાને અસર થાય. માનસિક રોગ હોય તોય શરીરને અસર થાય, શારીરિક રોગ હોય ખાલી તો પણ શરીરને અસર થાય. એટલે આપણે આ પેરેગ્રાફમાંથી એટલું શીખી શક્યા કે જો પ્રોપર ડાયટ હોય અને બાહ્ય બેક્ટેરિયા વગેરે વગેરેથી આપણે આપણી જાતનું રક્ષણ કરીશું, પ્રોપર થિંકિંગ કરીશું. સૌથી પહેલાં આયુર્વેદમાં જ કહ્યું છે કે માણસ પોતે જ, દર્દી પોતે જ પોતાનો શ્રેષ્ઠ ડૉક્ટર હોય. એને જ ખ્યાલ આવે શું ખાવાથી, શું જમવાથી શું થાય વગેરે વગેરે. તો ઘણા બધા એવા રોગ છે કે જે માત્ર ફિઝિકલ લેવલ ઉપરના છે, પણ મોટાભાગના રોગ છે એ સાયકોલોજી લેવલના છે. એટલે આ સમગ્ર 3 પેરેગ્રાફ આપ ખૂબ સારી રીતે સમજી ગયા હશો. મારા સાથી મિત્ર નિકુંજ સર અને અરવિંદ સર, જેમણે પણ આ વિડીયો બનાવવામાં ખૂબ મદદ કરી. આભાર. જય હિન્દ, જય ભારત.